જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે, જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે, એ બધી વસ્તુ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધનને પીવા માટેનો જે તળાવ છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહેલા છે. એ શું છે કે ઓલરેડી નકશા ભૂલની અને કોઈ પણ શરત ચૂકની ભૂલથી આ બધું થઈ રહેલું છે, જેથી આવેદનપત્ર આપી અને યોગ્ય તટસ્થ તપાસ થાય એના માટે આજે સૈયદપુર ગામવાસો અને આજુબાજુના ખેડૂતો બધા એકત્ર થઈ અને આવેદનપત્ર આપેલું છે, જેથી યોગ્ય તપાસ થઈ અને આનું નિરાકરણ થઈ શકે. આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને સાહેબે કીધું છે કે તાત્કાલિક હું એસડીએમને આ સત્તા સોંપી અને દૂધને પાણીનું પાણી જેનો પણ હશે કસૂરવાર તેના ઉપર સજા થશે. અને ખરેખર આવા ભૂમાફિયાઓ નાનકડા એવા ગામને ક્યાંક ને ક્યાંક બાનમાં લઈ અને હેરાન પરેશાન કરતા હોય. આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનોના સર્વ સમાજના માણસોએ આવી કોઈકનો ખેતરનો શેઢો બાજુમાંથી રસ્તા બંધ કરાવેલા છે, કોઈકની જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો છે તે પણ પોતાના અંડરમાં લઈ અને એકદમ માથાભારે તત્વો સમજીએ કે ભૂમાફિયાઓ પોતાનો મેલો ઇરાદો પાર પાડવા માટે બધા હાથકંડા ઉપયોગ કરતા હોય છે. ત્યારે કલેક્ટર સાહેબને અમારે ન છૂટકે રજૂઆત કરવા માટે આવેલ છે અને સાહેબ તરફથી પણ સારો એવો અભિપ્રાય મળેલો છે કે ગમે ત્યારે અમે આ ચીજનો ખુલાસો કરશું.